अन्य समाचारों पर नजर करिए तो पाणी पुरवठा विभागना अधिकारी पर हुमलानी घटना बनी है। पाटणना सांतलपुરમાં अधिकारी पर लोकोए हुमलो कर्यो छे। गैरकायदे पाणी कनेक्शन दूर करवा गયેલા अधिकारी पर हुमलो કરવામાં આવ્યો છે। પોલીસની હાજરીમાં જ અધિકારીને લાફા ઝીકી દીધા હતા। બોરુડા ગામમાં પાણી ન પહોંચવાની ફરિયાદ મળી હતી। લોધરાના સરપંચના ભાઈ અને તેના પુત્રએ હુમલો કર્યો છે। સરપંચના ભાઈએ ગેરકાયદેસર કનેક્શન લીધું હોવાનો આરોપ હતો, ત્યારે હોટલ પર 10 ઇંચની લાઇનમાંથી 3 ઇંચનું ગેરકાયદેસર કનેક્શન મેળવ્યું હતું। સરપંચ પરિવાર દ્વારા ધમકીઓ મળતી હોવાનો પણ આક્ષેપ થયો છે। નાયબ કાર્યપાલક ઇજનેરે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। અખ્તર મંસૂરી આપણી સાથે સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અખ્તર, પાટણના સાંતલપુરમાં અધિકારી જે પાણી પુરવઠાના અધિકારી છે તેમના પર હુમલો થયો છે, લોકોએ હુમલો કર્યો, શું વિગતો? વિક્રમ, ચોક્કસથી સાંતલપુર તાલુકાના અંદર અવારનવાર છે હુમલાઓના વિડીયો છે તે વાયરલ થતા હોય છે, પરંતુ ફરી એક વખતે શનિવારના દિવસે પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે તે પાણીની જે કે વાત કરવામાં આવે તો પાણીની જે અત્યારે ગરમીના કારણે જે પાણી પૂરું પહોંચતું ન હોય તે લોકોના એક કમ્પ્લેન આવતી હોય છે, ત્યારે પાણી પુરવઠાના લોકો જે છે તે લોધરા ગામે ગયા હતા અને ત્યાં કમ્પ્લેન આવી હતી કે ત્યાંથી ગેરકાયદેસર જે કનેક્શનો લેવામાં આવતા હોય છે, પરંતુ ત્યાંના જે સ્થાનિક જે સરપંચ છે, સરપંચના સગાઓ દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે તેવો એક વિડીયો છે તે વાયરલ થયેલો છે। નાયબ કાર્યપાલકને પૂછવામાં આવતા તેને પણ જણાવ્યું હતું કે અવારનવાર છે તે આ લોધરા ચરુડા જે ગામ છે ત્યાં ગરમીના કારણે ઉનાળાના છેલ્લા ત્રણ મહિના હોય છે પાણીની તંગી રહેતી હોય છે, તેના કારણે કહી શકાય કે લોકોની કમ્પ્લેન આવતી છે। ઉપલા અધિકારીઓ દ્વારા અમને આજે ત્યારે સ્થળ નિરીક્ષણ કરવા મોકલવામાં આવ્યા હતા। તે જે સરપંચ છે, સરપંચના સગાઓ દ્વારા હુમલો કરવામાં આવે છે। કહી શકાય કે જે વારંવાર તેમને ધાક ધમકીઓ પણ આપવામાં આવતી હોય છે। વધુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે સાંસદ દ્વારા પણ તેમને ક્યાંક ને ક્યાંક બદલી કરવામાં આવશે તેવી પણ તેમને ધમકી આપી તેવા આક્ષેપ કરવામાં આવે છે। કહી શકાય કે સાંતલપુર પોલીસ સ્ટેશનના અંદર તેમને ફરિયાદ પણ કરવામાં આવી છે। હાલ સૌથી મહત્વની બાબત છે કે જે અધિકારીઓ છે પોતાનું ફરજ નિષ્ઠાવાન તરીકે કરવા માંગતા હોય છે, પરંતુ આવા લોકોના સામે તે ક્યાંક ને ક્યાંક ઝૂકતા હોય છે। તેના બિલકુલ, અત્યારે આપણી સાથે નાયબ કાર્યપાલક ઇજનેર જોડાઈ ગયા છે, યશવી જોડાઈ ગયા છે। જે રીતે આ ઘટના સામે આવી છે પાટણના સાંતલપુરમાં અધિકારીઓ ઉપર લોકો તૂટી પડ્યા હતા, અધિકારી પોતાનું કામ કરતા હતા, આ વિગતો આપના સુધી પહોંચી હશે, કેવી કોઈ કાર્યવાહી થઈ, શું થયું? હવે અમારા બિલકુલ હાજી અમારા અહીંયા દહીસર સાંતલપુર તાલુકાના દહીસર થી લોધરા થઈને બોરુડા અને ચારંડા એક પાઇપલાઇન જાય છે 250 mm। એમાંથી હવે અમને વારંવાર ફરિયાદો મળતી હતી 2 થી 3 વર્ષથી કે પીવાના પાણી ઓછું મળે છે બોરુડામાં, એટલે અમે એના માટે વારંવાર કનેક્શન કપાવવા જતા હતા। પણ અમારા ઓફિસના એક એન્જિનિયર છે, ક્લાસ 2 ઓફિસર, એમને ગઈ વખતે એ લોકો માર્ચમાં કનેક્શન કાપવા ગયા હતા તો સરપંચની હાજરીમાં અજાણ્યા ઈસમો અને પોલીસ વાળા હતા છતાંય જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પછી બીજી વાર પણ આવું થયું અને બોરુડા ગામમાં પાણી ઓછું જવા માટે સરપંચ દ્વારા અમારા હેડ ઓફિસમાં કમ્પ્લેન કરવામાં આવી હતી। એ કમ્પ્લેનના આધારે બોર્ડના મુખ્ય ઇજનેરશ્રીનો લેટર આવ્યો હતો અમારા ઓફિસમાં કે તાત્કાલિક આની કાર્યવાહી કરવી, એટલે કાર્યવાહી કરવા માટે અમે 10-12 જણા ઓફિસવાળા એન્જિનિયરને બધા ભેગા થઈ અમે ગયા હતા। તો એમાં સરપંચના એક છોકરો હતો, પ્રદીપભાઈનો છોકરો, એમનો ભત્રીજો અને બીજા 4 થી 5 જણા થઈને ભેગા અમારા માણસ ઉપર હુમલો કર્યો અને ખોટા અમને ગેરમાર્ગે દોર્યા કે ભાઈ તમે અમારા ઉપર કઈ FIR કરશો તો અમે કરીશું અને પછી તમે બધા રાણસપુરથી કનેક્શન કપાવવાના આ બધું ખોટી રીતે અમને હેરાન કરવામાં આવ્યા છે। અને જો આ લોકો આ રીતે પાણી આ લોકો ચોરી કરે છે તો જનરલી ઉનાળામાં 3 મહિના બહુ જ અમારે હેરાન થવું પડે છે અને પછી અમે વધારે કઈ કાર્યવાહી કરવા જોઈએ તો અલગ અલગ માધ્યમોથી અમારા ઉપર ભલામણ કરાવે છે કે ભાઈ પાણી ચાલુ રહેવા દો એવું બધું। તો અહીંયા પોલીસની હાજરી પણ હતી, પોલીસની હાજરીમાં જ અહીંયા લાફા મારવામાં આવે છે, હુમલો કરવામાં આવે છે અને આપ જે રીતે અગાઉ પણ કહી રહ્યા છો કે ધમકી પણ આપી હતી, તો શું પોલીસે કોઈ કાર્યવાહી કરી છે? ના, એટલે પોલીસ પ્રોટેક્શન તો અમારા પાસે હતું પણ પછી અમે ફરતી પોલીસમાં દીધી છે કે આ જે 4 થી 5 ઇસમો હતા એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમારા એન્જિનિયરે અમે જાણ પણ કરી છે પોલીસને। ગઈકાલે જ અમે લેટર આપી દીધો, આજે સવારે પોલીસ સ્ટેશને મળી ગયો છે। અચ્છા, તો અહીંયા જે આરોપો લાગી રહ્યા છે સરપંચના ભાઈ અને તેના પુત્રએ જે ગેરકાયદેસર કનેક્શન લીધું હતું ત્યાં માટે એના ચેકિંગ માટે જ આપણે જઈ રહ્યા હતા? ના, એમનું કનેક્શન હજી પકડાયું નથી, પણ સરપંચ દ્વારા
અમુક લાભ માટે થઈને અમારી લાઈનમાંથી ટેપિંગ કરીને 250 mm લાઈનમાંથી 4 થી 5 90 mm ના અને 50 mm ના એવા કનેક્શન એમના ગામમાં આપી દીધા છે. એટલે આઠેક કલાક આખા બધા મહેલાઓમાં ફૂલ ફોર્સથી પાણી જાય. એના લીધે લોધરામાં બોરુડામાં ચારંદામાં પાણી જ નથી જતું. એ લોકો બહુ ત્રાસી ગયા છે. પાણી પૂરતું પીવાનું આવશ્યક સેવામાં રોક લાગી જાય એટલે કેટલી તકલીફ પડે. તો આજે ગેરકાયદેસર કનેક્શન લેવાની જે અત્યારે વાત મળી રહી છે એ કેટલું કનેક્શન લીધું હશે અને ક્યાં સુધી લીધું હશે? એ દર વર્ષે લીધા છે. અમારા 3 વર્ષ જેવું થયું દહીસર ટાંકી બને ત્યાંથી ધીમે ધીમે એમને લીધા હશે કનેક્શન. એટલે અમારા આજે મેહુલભાઈ કરીને એમને લગભગ 3 વર્ષ જેવું તો થયું. દર વર્ષે એ લોકો કનેક્શન કપાવે છે અને બીજા ત્રીજા દિવસે આ લોકો લઈ લે છે કનેક્શન. બિલકુલ બિલકુલ. સમગ્ર માહિતી માટે આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અહીંયા જે રીતે હોટલ પર 10 ઇંચનું લાઇનમાંથી 3 ઇંચનું ગેરકાયદેસર કનેક્શન લેવામાં આવ્યું હોવાનો પણ આરોપ છે. લોધરાના સરપંચના ભાઈ અને તેના પુત્રએ હુમલો કર્યો છે. સરપંચના ભાઈએ ગેરકાયદેસર કનેક્શન લીધું હોવાનો જે આરોપ થઈ રહ્યો છે અને એ આરોપને લીધે જ અહીંયા ક્યાંક ને ક્યાંક હુમલો થયો હોય તેવી પણ વિગતો સામે આવી રહી છે. પોલીસની હાજરીમાં લાફો ઝીકી દીધો હોય તેવા પણ